ભગવાનના દર્શન જરકશી જામો ભગવાને પહેર્યું છે, સાથે સાથે સાફો ભગવાનને બાંધવામાં આવ્યો છે અને સુંદર ભગવાન ભાસી રહ્યા છે। ત્યારે બલરામજી, સુભદ્રાજી, ભગવાન જગન્નાથજીના આ દિવ્ય દર્શન કરીને ભક્તો પણ એ આનંદિત થઈ રહ્યા છે। 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે આજમાં અલગ અલગ 100 થી વધુ ટેબ્લો જે રજૂ થયા છે। આ ટેબ્લોમાં ઓપરેશન સિંદૂર, હાલ જે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું તેમાં જે ઓપરેશન સિંદૂર છેડાયું હતું, આ ઓપરેશન સિંદૂરની ઝલક પણ આ ટેબ્લોમાં જોવા મળી છે। અત્યારે સુરતના અમદાવાદના આ જે આખું રથયાત્રા છે તેમાંનો જે આ ટેબ્લો છે તેમાં આબેહૂબ આ મિસાઇલો બનાવવામાં આવી છે અને સાથે સાથે આ ટેબ્લોમાં આ જે મહિલા આખું ઓપરેશન પાર પાડ્યું હતું, ત્યારે અત્યારે આ નાના બાળકો છે, નાની છોકરીઓ છે, બાળાઓ છે, તે અત્યારે આ પાયલોટ બનીને આવી છે। તેઓ સાથે વાત કરીશું। બેટા, આપનું નામ? सपना। क्या बन के आए हो? क्या बने हो आप? नेवी। क्यों नेवी में अभी ये पहना है आपने? ऑपरेशन सिंदूर। बेटा, तुम्हारा नाम? इशिता। अच्छा, आप अभी ये क्या बन के आए हो? नेवी। क्यों ये नेवी का ड्रेस पहना है, क्यों आए हो? ऑपरेशन सिंदूर के लिए। क्या क्या ऐसा हुआ, क्या पता था आप अभी? हमको लड़ाई हुई थी और ऑपरेशन सिंदूर के लिए महिला सैनिक बनी थी। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે આ ઓપરેશન સિંદૂરમાં જે રીતે આખું ઓપરેશન મહિલાઓ ઓપરેટ કરી રહ્યા હતા અને તેને લઈને આ આખી થીમ બનાવવામાં આવી છે। અત્યારે પણ આ જોઈ શકાય છે આ જે આખું જે ત્યાંની મિસાઇલ બનાવવામાં આવી છે, આ જે આખી લોન્ચર બનાવવામાં આવ્યું છે, તે તમામમાં જે મહિલાઓ હતી તે પ્રકારની આબેહૂબ કૃતિ અત્યારે આ ટેબ્લોમાં જોવા મળી રહી છે। આ પ્રકારની આખી જે પ્રતિકૃતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। અહીંના લોકો જે છે તે પણ જોડાય છે। તમે જણાવશો આ કઈ રીતે થીમ રાખવાનો વિચાર આવ્યો, શું છે આ થીમ? આપણે છે ને ઓપરેશન સિંદૂર એટલા માટે રાખવામાં આવ્યો કે જે પહેલગામમાં અટેક થયો હતો એના માટે કરીને અમે આ વર્ષે રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવી છે। અચ્છા, શું શું આમાં કર્યું છે તમે? અમે આ 4 દિવસમાં અમે આ બધું પ્લાનિંગ કર્યું છે અને મિસાઇલ, રોકેટ ને આ બધું અમે જે આખું અમારું મંડળ છે શ્રી હનુમાન સેવા ટ્રસ્ટ, અમે લોકોએ 4 દિવસની અંદર આ બધું તૈયારી કરી છે। અચ્છા, આ લોકો જે બાળાઓ છે, નાની છોકરીઓ, એને કેમ પાયલટ બનાવી છે ને આવું કર્યું છે? આ ઓપરેશન સિંદૂરમાં જે મહિલાઓનો રોલ હતો એટલા માટે અમે લોકોએ આ વર્ષે નાના બાળકોને છે ને નેવી અને પાયલોટનો રોલ અમે ભજવ્યો છે। બિલકુલ, એટલે અત્યારે આ જે જગન્નાથની રથયાત્રા નીકળી છે અને તેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર આ ઓપરેશન સિંદૂરનો ટેબ્લો જોવા મળી રહ્યું છે, કારણ કે હાલમાં જે પ્રકારે સમગ્ર દેશમાં આ ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં જે મહિલાઓ નેવી અને જે મહિલાએ આખું આ ઓપરેશનને પાર પાડ્યું હતું, હુમલો કર્યો હતો પાકિસ્તાનના આતંકી હુમલા પર, તેને લઈને આ આખો ટેબ્લો જે છે તે બનાવવામાં આવ્યો છે। કેમેરામેન મેહુલ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો રથયાત્રામાં અત્યારે ભક્તિના રંગ તો એ જામી જ રહ્યા છે, પણ સાથે સાથે દેશભક્તિના રંગોના પણ આપણને આ રથયાત્રામાં દર્શન થઈ રહ્યા છે। એક ભક્તિનો એક સંદેશ તો આપવામાં આવ્યો છે, જીવન કેવી રીતે જીવવું એનો પણ સંદેશ મળે છે, એક આત્મિક સંદેશ મળે છે, સાથે સાથે એક દેશભક્તિનો પણ સંદેશ, એ દેશ ભાવના, રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ કેવી રીતે બનાવવી એનો પણ સંદેશ આ રથયાત્રામાં આપણને એ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે અમદાવાદનું જે વાતાવરણ છે, અમદાવાદની શેરીએ અત્યારે જય જગન્નાથનો જય ઘોષ એ સંભળાઈ રહ્યો છે, જાણે કે આખું અમદાવાદ, આખું આપણું ગુજરાત રાજ્ય ભગવાન જગન્નાથમય બની ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે માહીબેન પાસેથી આપણે સાંભળવું છે ભગવાન કૃષ્ણનું એક સુંદર મજાનું એવું જ કોઈ ગીત। કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજું ઉજવાય છે, જગન્નાથજી રૂપ પકડે રથને રે જગન્નાથ જોવા મળે। કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજું ઉજવાય છે, જગન્નાથજી રૂપ પકડે રથને રે જગન્નાથ જોવા મળે।
ગીતને અનુરૂપ જ એ માહોલ આપણને જોવા મળી રહ્યો છે કર્ણાવતી નગર એટલે કે અમદાવાદના એ રસ્તા ઉપર, કારણ કે રથયાત્રા જ્યારે આગળ વધી રહી છે ત્યારે કર્ણાવતીમાં વાગી ઝાલરો અને એ ઝાલર એટલે ભક્તિરૂપી એ ઝાલરનો એ નાદ અત્યારે ગુંજી રહ્યો છે. એક આનંદરૂપી ઝાલરનો એ નાદ અત્યારે આપણને સાંભળવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે અમદાવાદમાં એવું કહેવાય તો એમાં પણ અતિશયોક્તિ નથી કે અત્યારે નકરો ઉત્સાહનો માહોલ અત્યારે અમદાવાદની શેરીઓમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ભગવાન જગન્નાથ ભક્તોને હાલચાલ પૂછવા માટે નગરચર્યાએ નીકળ્યા છે અને સુંદર મજાનો એક દિવ્ય માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. એક નવીન ઉર્જાનો ભક્તોને અનુભવ થઈ રહ્યો છે અને હર કોઈને, જે કોઈ પણ આ યાત્રાનો જે ભાગ બને છે તેમને દિવ્ય ઉર્જાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. તો અત્યારે એએમસી કચેરીએ ગજરાજ પહોંચી ગયા છે. ગજરાજ પણ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે, કારણ કે રથયાત્રાની શરૂઆત એની આગેવાની એ ગજરાજ કરતા હોય છે. સુંદર તેમને પણ શણગારવામાં આવ્યા છે, તેમને ઉપર ચિત્રકામ કરવામાં આવ્યું છે. ટેબ્લો પણ આકર્ષણનું ખાસ તો એક કેન્દ્ર છે. તો ધીરે ધીરે ભગવાનના રથ એ આગળ વધી રહ્યા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે. હવે વનિતાબેન, ખાસ તો જે ભક્તોનો અત્યારે ભાવ છે એ ભાવ ચરમસીમા ઉપર આપણને જોવા મળી રહ્યો છે, કારણ કે ભજન મંડળીમાં એ આપણને એ મહિલાઓના ભાવ પણ જોવા મળ્યા કે એકદમ ભજનમાં મગન, ભગવાનની ભક્તિમાં એ મગન જોવા મળ્યા હતા. એવી કોઈ ગીત, એવી કોઈ એ રચના કે જેનાથી એ ઉત્સાહમાં, એ ભક્તિનો ઉત્સાહ એ ચરમસીમાએ પહોંચે. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. નિજ મંદિરની બહારના દ્રશ્યો છે કે જે ભાવિક ભક્તો જય જગન્નાથ અને રાધે રાધેના નાદથી ગૂંજી રહ્યા છે અને નાચી રહ્યા છે. તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો નિજ મંદિરની બહારના દ્રશ્યો છે કે જ્યાં જે ભાવિક ભક્તો છે તેમની એક જે ભક્તિ છે, એક લાગણી છે, એ એવી સીમા ઉપર પહોંચી ગઈ છે કે ના પૂછો વાત. એક ભક્તિમાં લીન થઈ ગયા છે, નાચી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. રથયાત્રા છે જે રીતનું જોયું કે કોઈ એટલે કે એકદમ તલ્લીન છે. એક ભાવિક જે ભક્તિ છે એ ભક્તિમાં તલ્લીન થઈ ચુક્યા છે ભાવિક ભક્તો. રથયાત્રા છે આજે એક ભક્તોની જો વાત કરવામાં તો લોકો નાચી રહ્યા છે આજે. હા, આજે બહુ ખુશ છે, આજે ખુશાલી છે. આજે અમારી અષાઢી ભીડ છે, બહુ મોટી રથયાત્રાની. જય રણછોડ માં કંચોર, મંદિરમાં કોણ છે? રાજા રણછોડ. બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા. આજે બહુ આનંદ છે. આજે મારા ભગવાનની 28મી રથયાત્રા છે. તો જી ચોક્કસ છે, ખૂબ જ આનંદ અહીંયા આવી રહ્યો છે ભાવિક ભક્તોને. અહીંયા છે જે જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને પ્રતિકૃતિ લઈને પણ તેઓ અહીંયા આવ્યા છે. તેમની પણ એક અલગ જ રથયાત્રા હોય તેવું લાગી રહ્યું છે. ભગવાનની મૂર્તિઓ લઈને આવ્યા છો, રથયાત્રાને લઈને કેવું રહ્યું છે તમને? સરસ લાગે છે, બહુ સારું લાગે છે. અમને આનંદ થાય છે ને બહુ સારું લાગે. બધું 25 વર્ષથી આવીએ છીએ, 10 વર્ષથી હું આવું છું, પણ બહુ સારું લાગે છે. ભગવાન અમે ગાંડા થઈ ગયા, આમાં કઈ ખબર જ નથી પડતી. સરસપુર સુધી આવી રીતે નાચતા કૂદતા જ જશો? તે સુધી નાચીએ કૂદીએ. ના, નથી લાગતું મારો ભગવાન થાક નહીં લગાડતો. ભગવાન શક્તિ આલે, હિંમત આલે, સૌનું સારું કરે ભગવાન. તો જે રીતના આ દ્રશ્યો છે ભગવાન જગન્નાથ મંદિરની બહારના આ દ્રશ્યો છે કે લોકો રાધે રાધે કહી રહ્યા છે, રાધે રાધે કહી રહ્યા છે. અને એક નાનકડી દીકરી પણ અહીંયા છે
એના પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એ પણ જે વાત કરવામાં આવે તો ખાસ એક ભક્તિમાં લીન હોય તેવા આ દ્રશ્યો છે. તમામ લોકો જે ભાવિક ભક્તો છે તે નાચી રહ્યા છે અને જે ભગવાનને માથે લીધા છે અને હવે એક અલગ પ્રકારનો જ માહોલ ભગવાન જગન્નાથના નીચ મંદિર સાથે જોવા મળી રહ્યો છે. તેમની સાથે ખાસ વાતચીત કરીશું. દીકરીને તૈયાર કરીને આવ્યા છો, એ પણ એક ભક્તિમાં ડૂબી છે. શું કહેશો? કેવો આમ ભક્તિની વાત કરવામાં કેવી ભક્તિ? એને બહુ ઉત્સવ છે. એ પોતે કે છે મને તૈયાર કર, આપણે જઈએ રથયાત્રામાં. અમે 4 વાગ્યાના ઉઠ્યા છે, તૈયાર થયા ને આયા હમણાં અડધી કલાક થયું. 20 વર્ષથી આયા છે, અમને બહુ ઉત્સવ આવે છે. 30 વર્ષથી આવે છે. બીજા પણ એક છે. મંદિરમાં રહું છું, 90 વર્ષ થયા મને. હા, 90 વર્ષથી અહીંયા રહું છું. આ મંદિરની અંદર જ રહું છું. કહી શકાય કે જે આ માહોલ નીચ મંદિરની બહારનો આ માહોલ છે કે લોકો ભાવિક ભક્તો રાધે રાધેના નામથી જય કનૈયાલાલ, આ ઉપરાંત જય દ્વારકાધીશ અને જય જગન્નાથના નાદ સાથે એક અલગ પ્રકારનો જ ભક્તિમય માહોલ અહીંયા જોવા મળ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ભક્તો અત્યારે ભગવાન જગન્નાથમય થઈ ગયા છે અને ઉત્સાહમાં નાચી રહ્યા છે અને એક ભક્તિની પરાકાષ્ઠા અત્યારે આપણને એ ટીવી સ્ક્રીન ઉપર પણ જોવા મળી રહી છે. કારણ કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિ કેવી હોવી જોઈએ, ભક્તિમાં આનંદ કેવી રીતે આવે, એ આપણને આ રથયાત્રાના અવનવા રંગો જ બતાવી રહ્યા છે. તો વનિતાબેન, એવા જ કોઈક ઉત્સાહથી સભર કોઈ ભગવાન કૃષ્ણનું સરસ મજાનું ગીત સંભળાવશો. એ તો હું નાની નગરીનો રાજા કહેવાય, એની આંખોમાં દુનિયા આખી દેખાય. મારા ઠાકરના તેજની વાત ના કરાય, જ્યાં પગ મેલે ત્યાં જ વાડા થાય. શ્યામની લેર લાગી ઠાકરના નામની,
સરસ મજાની આ રચના દ્વારકા નગરી સોનાની નગરી અને સોનાની નગરીના રાજા ભગવાન દ્વારકાધીશ એવા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શા માટે કહીએ છીએ? કારણ કે રાજા હતા એટલા માટે આપણે ભગવાન કહીએ છીએ? ના, જીવન એવું જીવ્યા છે એટલા માટે આપણે ભગવાન કહીએ છીએ. એ દુનિયાના દુઃખ હરનારા, એ દુનિયાના દુઃખ હરનારા, તું જાતે દુઃખી કેમ થયો? 14 ભુવનનો ભુવનપતિ, 14 બ્રહ્માંડનો બ્રહ્માંડપતિ શા માટે જેલમાં જન્મ લીધો? શા માટે પોતાના માતા પિતાને ત્યજવા પડ્યા? શા માટે નંદ ઘેર તેમને ઉછેરવું પડ્યું? તેમને ઉછેર નંદ ઘેર શા માટે? કારણ કે દ્વાપર પતે પછી કળીકાળ આવવાનો હતો અને કળીકાળમાં બધા જ રંગો સમાજે જોવાના હતા. મનુષ્ય દરેક રંગને એ સ્પર્શવાના હતા, દરેક પરિસ્થિતિને સમજવાની હતી અને એટલા માટે જ ભગવાને એવું જીવન પસંદ કર્યું છે કે જેથી કૃષ્ણનું જીવન જ એ શીખ છે, કૃષ્ણનું જીવન એ સંદેશ છે. અને ભગવાન જગન્નાથનું આ દિવ્ય સ્વરૂપ, એ દિવ્ય સ્વરૂપ આપણને શીખ આપે છે કે હંમેશા તમારા લક્ષ્ય તરફ તમે આગળ વધતા રહો. કોઈ દિવસ પોતાની જાતને અધૂરી ના માનો. ભલે તેમનું સ્વરૂપ અધૂરું છે પણ અંદરનું જે તત્વ છે એ પૂર્ણ તત્વ છે, જેને બ્રહ્મ તત્વ કહેવામાં આવે છે. અને એટલા માટે જ આ કળીકાળમાં ભગવાન જગન્નાથનું મહત્વ એ ખૂબ વધી જાય છે. ખાસ કરીને માહીબેન, આપની પાસેથી એ સાંભળવું છે ભગવાન કૃષ્ણનું કોઈ સુંદર મજાનું એ ગીત કે જે ભક્તના હૃદયમાં એ ભક્તિનો એ વધારો કરે, ભક્તના હૃદયમાં એ ભક્તિ માટેના ઉત્સાહનો વધારો કરે. માહીબેન.
અત્યારે ભગવાન જગન્નાથની 148મી આ રથયાત્રા અને રંગે ચંગે આગળ વધી રહી છે. સુંદર ગજરાજો જેમને શણગારવામાં આવ્યા છે, જે નાનાથી માંડીને મોટેરાઓ માટે પણ એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સાથે સાથે અલગ અલગ ટેબ્લો પણ એ બનાવવામાં આવ્યા છે. આ ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે કે જેમાં ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી, તેમનો એક ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે દેશભક્તિના રંગ પણ જોવા ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદમાંથી પસાર થઈ રહી છે અને આ રથયાત્રા જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે, બલરામ, સુભદ્રા અને જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેની પહેલા ગજરાજ અને ત્યારબાદ અમદાવાદના આ તમામ 100 જે અલગ અલગ જે ટેબ્લો બનાવવામાં આવ્યા છે, સામાજિક સંદેશા સાથેના આખા ટેબ્લો તૈયાર કરાતા હોય છે, તે અત્યારે પસાર થતા હોય છે અને એ આખું આ જે 45 કિલોમીટરનો જે આ રૂટ છે, માર્ગ છે, તેની પર એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. જુદા જુદા આ થીમ પર સામાજિક સંદેશા આપતા અને ધાર્મિક સંદેશો આપતા આ જે ટેબ્લો છે તે પસાર થતા હોય છે. પ્રસાદીનું વિતરણ કરાતું હોય છે. ખાસ કરીને આજના દિવસે ભગવાન જગન્નાથજીને મગ ધરાવવામાં આવે છે, તો મગ જે છે તે અત્યારે હાલ અહીં પ્રસાદમાં તમામને આપવામાં આવે છે. આ સમગ્ર વિસ્તારમાં જય રણછોડ, માખણ ચોરના નાદથી આખો વિસ્તાર જે છે તે ગુંજી ઉઠ્યો છે. આ વખતે સૌથી વધુ જે છે તે ઓપરેશન સિંદૂરના જે થીમ પર કહી શકાય તો કે ટેબ્લો વધુ જોવા મળ્યા છે. લોકો જે છે તે અહીંયા આપણે જોડાયા છે. તમે જણાવશો, આજે જય જગન્નાથ અને માખણચોરના નામથી નાદથી આખો વિસ્તાર ગુંજ્યો, શું કહેશો? બહુ મજા આવી રહી છે જોવાની અને જાણવાની. ઘણા વર્ષોથી આવીએ છીએ અમે, તો મજા આવે છે અને બધાને કહું તમે લોકો પણ આવો જોવા માટે. મજા આવે. જગન્નાથ મંદિર ભગવાન બહાર નીકળે ને આપણને જોવા મળી જાય છે. જય રણછોડ, જય માખણચોર. બિલકુલ, આ તમામ જે લોકો જે છે તે અત્યારે જોઈ શકાય છે, નાના બાળકોથી લઈ મોટા તમામ જે છે તે આ જગન્નાથના જે ટેબ્લો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યાં જોઈ રહ્યા છે. જય રણછોડ ના નાદથી આખો આ વિસ્તાર ગુંજ્યો. તમે કહેશો ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છીએ ઘીઘાટાથી. ક્યાંથી આવ્યા છો? ઘાટાથી આવ્યા છીએ. આજે લાગ્યું કેવો માહોલ છે, શું કહેશો? બહુ સારો માહોલ છે અને મારો બર્થડે બી છે. બહુ સારું ઉજવાઈ ગયું. આ દિવસે બર્થડે ને આ રથયાત્રા દર વર્ષે જોવા આવો છો કે આ વખતે? ના, આ વર્ષે જ આવ્યું છું. ફર્સ્ટ ટાઈમ છે પણ મને બહુ ગમ્યું. સારી છે. તમે જણાવશો આજનો આ માહોલ કેવો લાગ્યો, શું કહેશો? મસ્ત, બહુ મસ્ત લાગ્યું. શું જોવા મળ્યું છે, શું આકર્ષણ લાગ્યું? બહુ સારું છે. મેં ફર્સ્ટ ટાઈમ જોઉં છું પણ બહુ સારું છે. હર સાલ આવીશું. આ જગન્નાથની સૌથી મોટી યાત્રા છે. છે બધી સજાવટ બી સારી છે. ચોકલેટ બોકલેટ બધું સારું આપી રહ્યા છે. મગનો પ્રસાદ બી સારો છે. આ માહોલ મેં પહેલી વાર જોવો છો, આ પ્રકારનો માહોલ? પહેલી વાર જોઉં છું. લાઈવ પહેલી વાર જોઉં છું. બિલકુલ, આ પ્રકારનો લાઈવ માહોલ અત્યારે પહેલી વખત જોઈ રહ્યા છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે આખા વિસ્તારમાં, અને અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છે તે કોર્પોરેશનનો વિસ્તાર છે. તમે જણાવશો બેન, કેટલો ઉત્સાહ આજે ભક્તોને દર્શન કરવા માટે આવી રહ્યા છે, શું કહેશો? ભક્તોને બહુ ઉત્સાહ છે, બહુ ઉત્સાહી છે બધા. અમને ઘણો આનંદ થયો છે. આજે આ ભગવાન જે છે તે જગન્નાથજી અત્યારે લોકોને દર્શન માટે આવ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે અને લોકોમાં પણ ભક્તોમાં આ આખી રથયાત્રા નિહાળવા માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં જે છે તે લોકો જ ઉમટી પડ્યા છે આ રથયાત્રાને નિહાળવા, રથયાત્રાના દર્શન કરવા, ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે ફરી એક વખત દ્રશ્ય બતાવું છું. ઓપરેશન સિંદૂર નો આખો ટેબ્લો બનાવવામાં આવ્યો છે. આ વખતે સૌથી આકર્ષણનું કેન્દ્ર જો રહ્યો હોય તો આ ઓપરેશન સિંદૂર જે છે તેના સૌથી વધુ ટેબ્લો જે છે તે આ જગન્નાથ રથયાત્રામાં જોવા મળ્યા છે, તૈયાર કરાયા છે. અને આ રીતે લોકો, ભક્તો જે છે પોતાની જોડી પાથરીને પ્રસાદ જે છે તે લઈ રહ્યા છે. અને આ પ્રકારે તમામમાં એક અનેરો ઉત્સાહ, ઉમંગ અત્યારે જોવા મળી રહ્યો છે. હાલ અમદાવાદના આ કોર્પોરેશન એએમસી ના આ દ્રશ્ય છે અને આ જગ્યાએ અત્યારે મોટી સંખ્યામાં રોડની બંને તરફ જે છે તે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આ પણ જોઈ શકાય છે વધુ એક આ ટેબ્લો જે છે તે ઓપરેશન સિંદૂરનો બનાવવામાં આવ્યો છે અને આ વખતે આમાં પ્રધાનમંત્રીનો, નરેન્દ્ર મોદીનું આગળ કટઆઉટ પણ મૂકવામાં આવ્યું છે. સાથે સાથે આર્મીના જવાનો સાથેનું આખું આ કટઆઉટ અહીં મૂકવામાં આવ્યું છે. એટલે કહી શકાય તો કે આ વખતે ભારત પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ થયું અને ત્યારબાદ જે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું અને આખું આ જે ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું તે અત્યારે આ આખા જગન્નાથની યાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહે છે. સૌથી વધુ ટેબ્લો પણ આ
ઓપરેશન સિંદૂરના જોવા મળ્યા છે. આ તમામ ટેબ્લોને જોવા માટે રોડની બંને તરફ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે. ભક્તોનું ઘોડાપૂર આજે સમગ્ર અમદાવાદમાં જોવા મળ્યું છે અને આખું અમદાવાદ જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું છે. કેમેરામેન મેહુલ સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, અમદાવાદ.